નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરમાં માનવતાની મહેક સેલ્જા ફાઉન્ડેશન દ્વારા સતત 10મા વર્ષે પશુ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ। કાળઝાળ ગરમીમાં મનુષ્યોની સાથે અબોલ જીવો પણ તરસથી વ્યાકુળ થતા હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને જંબુસરનું સેલ્જા ફાઉન્ડેશન છેલ્લા એક દાયકાથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। ચાલુ વર્ષે પણ સંસ્થા દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ અબોલ પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। સેવાકીય પ્રવૃત્તિની વિશેષતા સતત 10 વર્ષથી સેવા યજ્ઞ શૈલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી અવિરતપણે આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે। કાળઝાળ ઉનાળામાં રસ્તા પરના રખડતા પશુઓ અને પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। સંપૂર્ણ મફત વિતરણ પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓ માટે આ કુંડા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। જીવદયા એ જ સૌથી મોટો ધર્મ છે। અબોલ જીવોની તરસ छिपाવવા માટે અમે દર વર્ષે આ નાનકડો પ્રયાસ કરીએ છીએ। સેલ્જા ફાઉન્ડેશન કુંડા મેળવવા માટે સંપર્ક। જે નાગરિકો આ સેવા યજ્ઞમાં જોડાઈને પોતાના ઘર કે વિસ્તારમાં પશુ પક્ષીઓ માટે કુંડા મૂકવા ઈચ્છતા હોય તેઓ નીચે જણાવેલ સેવાભાવી કાર્યકરોનો સંપર્ક કરી શકે છે। નિખિલભાઈ જાની, ઋષિ રાવલ। જંબુસરની જનતાને અપીલ કરવામાં આવે છે કે વધુમાં વધુ લોકો આ નિઃશુલ્ક કુંડા મેળવે અને પોતાના આંગણે અથવા જાહેર સ્થળોએ પાણીની વ્યવસ્થા કરી જીવદયાના કાર્યક્રમમાં સહભાગી બને। મારું નામ નિખિલભાઈ જાની, સેલ્જા ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એ માટે સેલ્જા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી વિવિધ પ્રકારના કુંડા બનાવડાવીને એનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। જંબુસરમાં શરૂ થયેલા પ્રકલ્પ હવે આમોદ અને ભરૂચ સુધી વિસ્તર્યો છે અને રખડતા પશુઓ, કૂતરા તથા ગૌમાતા વગેરેને પીવાનું પાણી મળી રહે તે માટે ગૌ સેવા પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓના સહકારથી, આ બધા યુવાનોના સહકારથી આ વિતરણ કાર્ય થઈ રહ્યું છે।